જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. હું છું સંજય વાઘેલા. તો મિત્રો તમને ઘણા તો ખૂબ જ આનંદ થાય કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સુરપુર દ્વારા દર્શન કરીએ. સાથે જ આજે ભાગીરથી સેવા ગ્રુપ જે આજે દાદાના સાનિધ્યમાં ટૂરનો કાર્યક્રમ રાખેલો છે, તો આપણે આગળ તેના પણ લાભ લઈશું. મિત્રો તો વિડીયો બનાવી જાઓ, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આજે પણ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. સાથે જ આજે ભાગીરથી સેવા ધૂન મંડળ દાદાના સાનિધ્યમાં ધૂનનું આયોજન કરેલું છે. તો મિત્રો આપણે સાથે આગળ ધૂનનો પણ લાભ લઈશું મિત્રો. તો પહેલા તો આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો થોડીક ભીડ છે, તો આપણે પણ સાથે સાથે દાદાના દર્શન પણ કરીએ મિત્રો. ને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાના દર્શન કરવા તે પણ એક લાવો છે. તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો, જેથી કરીને લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે શેડ તરફ જઈએ. તો આ બાજુ બ્લડ ડોનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે મિત્રો દાદાના સાનિધ્યમાં, અને અહીં સ્વેચ્છાએ આપણે પણ રક્તદાન કરી શકીએ છીએ. સાથે જ અહીં દાનુ બાપુનો પણ ફોટો મૂકવામાં આવ્યો છે, જેઓ પોતે પણ બ્લડ ડોનેશન કર્યું છે અને આપણને પણ બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરે છે. તો મિત્રો અત્યારે હવે ધૂનની પણ તૈયાર થઈ ગઈ છે, તો આપણે ધૂનનો લાભ અવશ્ય લખું તો વિડીયોમાં બનાવી દેજો. તો બીજો ધૂન બાદ અત્યારે બપોરનો સમય થયો છે, તો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો જે સેવા મંડળ ધૂન માટે આવ્યું છે તેઓને દાદાના દર્શન કરીને પ્રસાદી લેવા માટે કહેવાય રહ્યું છે. અને જેઓ અત્યારે
પ્રસાદી લઈ રહ્યા છો તો મિત્રો આપણે પણ પ્રસાદી લઈશું. ને આજે અહીં વરસાદ પણ નથી, તેથી પ્રસાદી લેવા માટે પણ બહાર જ લેવાનું છે. પ્રસાદીમાં પણ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં જે ધૂનનો કાર્યક્રમ રાખેલો છે તે બપોર બાદનો છે, તો એના માટે અલગથી બ્લોગ આવશે, તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો આજે પણ દાદાના સાનિધ્યમાં દર સોમવાર અને મંગળવારની જેમ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે મિત્રો. આવી રીતે અમાસના દિવસે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. તો મિત્રો આજે સાંજે આપણે આરતીનો પણ બ્લોગ આવશે, સાથે જ આગળ ધૂનનો પણ આવશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.